સુરતના લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોના રહસ્યમય મોત મામલે ખુલાસો સામે આવ્યો છે। પતિ પત્ની અને પુત્રના મોત પાછળ ઝેરી દવા નહીં પરંતુ કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી થયેલી ગુંગળામણનું કારણભૂત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। તબીબી તપાસમાં મૃતકોના શરીરમાંથી કોઈ ઝેરી તત્વ મળી આવ્યા નથી, જેના કારણે હવે ફોરેન્સિક રિપોર્ટ પર સૌની નજર છે। નસીબજોગ આ પરિવારની પુત્રી ફરીને તે રાત્રે દાદીના ઘરે હોવાથી તેનો આબાદ બચાવ થયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। શું વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? ગતરોજ બપોરના સમય દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા શૌર્ય ગલીની અંદર જે બનાવ સામે આવ્યો હતો, એક જ ઘરમાંથી 3 જેટલા સભ્યોનું રહસ્યમય મોત થયું હતું અને મોતના પગલે સોસાયટીઓની અંદર અને આજુબાજુના લોકોમાં એક શોકનો માહોલ જોવા મળ્યો હતો। ત્રણેય લોકો ઘર બંધ હતું અને દરવાજો તોડતાની સાથે જ તમામ લોકો મૃત્યુ હાલતમાં મળી આવ્યા હતા। તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। આજે મોતનું કારણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણના કારણે મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે સંપૂર્ણપણે ઘર પેક હતું અને કોઈ પણ પ્રકારે બહાર જવા માટે હવા ન હતી, તેના કારણે સફોકેશન અને કાર્બન મોનોક્સાઇડ ના કારણે ગુંગળામણના કારણે મોત થયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જ્યારે મૃતકોના શરીરમાંથી ઝેરી દવા કે કોઈ પણ અંશો મળી નથી આવ્યા અને હાલ તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે, પરંતુ જોગાનું જોગ કહી શકાય। આ સમગ્ર ઘટનામાં જે તેમની પુત્રી હતી તે દાદીના ઘરે હતી, તેના કારણે તેનો પણ જીવ બચી ગયો છે। હાલ સમગ્ર મામલે લાલગેટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। હજુ પણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સાચું બહાર આવશે, પરંતુ અત્યારે જે પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે કાર્બન મોનોક્સાઇડ ગુંગળામણના કારણે મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરિવારની અંદર એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સમાજના આગેવાનો, સ્થાનિક લોકો જે છે તે મદદે આવ્યા હતા। જે ઘરની અંદર મૃત્યુ મળી આવ્યો હતો ત્યારે એક પછી એક લોકો પણ રડતા નજરે પડ્યા હતા, કારણ કે થોડાક દિવસો પહેલા જ જે પરિવાર હતી તે સઉદીથી આવ્યું હતું અને સઉદીથી સુરત આવ્યા બાદ આ ઘરની અંદર રાત્રે સૂતેલા હતા। સવારે ઉઠ્યા જ નહીં અને પરિવારે દરવાજો તોડ્યા બાદ ખબર પડી કે એક બાદ એક મૃત્યુ જે છે તે ઘરની અંદર જોવા મળ્યો હતો। એટલે પોલીસ દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, FSLની ટીમ પણ પહોંચી હતી। હાલ તો જે પીએમ અર્થે બોડી હોસ્પિટલ ખસેડવામાં ગતરોજ આવ્યા હતા, તે પીએમ રિપોર્ટ ફોરેન્સિક આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। જી, આભાર સાહિસ સમગ્ર